એક ચિત્તની વૃત્તિ ઉપર આવી ગયું હતું. એની અંદર ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર, મૂઢ, એના મૂઢ, એકાગ્ર અને નિરુદ્ધ છે. ક્ષિપ્ત એટલે ગમે આ જાતિ વૃત્તિ છે. વિક્ષિપ્ત એટલે શું હતું? ક્ષિપ્ત હે ફોકસમાં હોય છે. અને મૂંઢની અંદર તો બધા સેન્ટરો, એટલે ઇમોશન સેન્ટર જ્યારે કનેક્ટેડ નથી રહેતું ને, ઇમોશન સેન્ટર બંધ થઈ જાય છે ને, એટલે બીજા બધા સેન્ટરો રસ વગરના, એટલે મૂંઢ જેવા થઈ જાય છે. ઈ મૂંઢ છે. પછી એના પછી એક એકાગ્રતાની ભૂમિકા છે, અને પછી છે એકાગ્રતાની ભૂમિકાથી સાધના શરૂ થાય, અને પછી આ જે નિરોધની અવસ્થા એની સમાપ્તિ થાય. અને બીજું હજી એક કંઈક આવ્યું હતું, ક્લિષ્ટ ને અક્લિષ્ટ વૃત્તિ હતી કે એમાં તો આપણે ગોતી નથી કે ક્લિષ્ટ ને અક્લિષ્ટ. અને અચ્છા, ઇમોશન સેન્ટરના 6 પ્રકારના: કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, મદ અને મત્સર. એ ટાઈપના. કામ એટલે ઈચ્છા, ગમે ઈચ્છા થવી, મકાન બનાવવું, આ બનાવવું, બધે કામ. પછી શું હતું? ક્રોધ. એટલે આપણે જે પ્રકારે ઈચ્છતા હોય એ પ્રકારે કોઈ અટકાવે તો આપણને ક્રોધ ચડે. ઈ ટાઈપ ક્રોધ. પછી લોભ. જે મળી ગયું, હા, એટલે એક મારી આગળ છે ઈ એક લોભ, અને જે ન મળ્યું અને એની પાછી મારી અંદર જે ઈચ્છા છે એ મોહ છે. એ ટાઈપની વસ્તુ. અને મદ, ઈગો. મારી આગળ પૈસો છે, મારી આગળ હોદ્દો છે, એનું આમ મગજમાં ચડી જાય ને, એને મદ કહે છે. હા, હવે હા, એટલે આપણા બે મિત્ર હોય ને, એક જણો આગળ વયો જાય તો બીજાને કેમ એના માટે ઈર્ષા થાય. ઈ મત્સર છે. એ રીતે આપણી જે મુશ્કેલી છે એ છે કે સત્ય શું છે અને ભ્રમણા શું છે, એનો ભેદ આપણે પારખી નથી શકતા. સત્યનો બોધ જ્યાં સુધી નથી થતો ત્યાં સુધી આપણે ભ્રમણાને સત્ય માની લઈએ છીએ. ભ્રમણાને સત્ય માનીએ છીએ એનો અર્થ આપણે અંધારામાં બગીચામાં ફરવા નીકળ્યા, અને રસ્તામાં દોરડું પડેલું છે. દોરડાની અંદર સાપની ભ્રમણા થાય, અને બીક આપણને લાગે. તો ભ્રમણા આપણને થઈ છે, અને આપણને બીક લાગે છે. એનું કારણ દોરડું ક્યાં છે એ નથી, એનું કારણ અંધારું છે. અજવાળું થઈ જાય તો બીક નથી લાગતી. અને ખરેખર સાપ હોય પણ તો એની સાથે કઈ રીતે ઉપાય લેવો એ આપણને ખ્યાલ પણ આવે. યોગ દર્શન છે એ આ ની અંદર
વૈજ્ઞાનિક રીતે અતિશય ગહેરાઈમાં જાય છે. જ્યાં સુધી અંદર ઓબ્ઝર્વર દ્રષ્ટા પ્રગટ નથી થતો, અંદર કોઈ જોનારું નથી, ત્યાં સુધી આપણે ગમે તેટલા ઉપાય કરશું, એ બધા ઉપાય છે એ અંધારામાં કરેલા ઉપાય છે. સંસાર વ્યવહારની અંદર આપણને આર્થિક સમસ્યાઓ આવે છે, કૌટુંબિક સમસ્યાઓ આવે છે. રોજ સવાર પડે એટલે કંઈક નવી નવી મુશ્કેલીઓ ઊભી થાય. પછી આપણે આપણી મન અને આપણી બુદ્ધિથી એના ઉપાય ખોજા કરીએ. અને આપણને એક સૌથી વધારે સમસ્યા છે એ છે કે આપણને આપણની બુદ્ધિનો વધુ પડતો અહંકાર છે, વધુ પડતો ગર્વ છે. બુદ્ધિ એક સાધન છે, પણ એ સાધન જ્યારે અંદર બોધ પ્રગટે છે પછી એ સાચો સહયોગ આપે છે. બોધ વિના એ સાધન છે એક આપણી અંદર ભ્રમણા ઉભી કરે છે. સવારે આપણે જોયું કે દ્રષ્ટા છે એક આની અંદર મન અને બુદ્ધિ દ્વારા કોઈ પણ સોલ્યુશન આપણે જ્યારે કરવા માંગીને, એટલે મન અને બુદ્ધિ એટલે ડેટા છે. હવે ડેટા છે અને અત્યારે પ્રશ્ન આપણે વર્તમાનનો પ્રશ્ન છે. હવે વર્તમાનને જોવાને બદલે એ વર્તમાનને પોતાના ભૂતકાળથી જોવાનો પ્રયત્ન કરે એટલે એ ન થાય, એટલે એનું સોલ્યુશન ન થાય. એટલે આની અંદર જ્યારે એટલે માણસની હાલત એવી થઈ ગઈ છે કે સતત રીતે વિચાર કરે છે, હાજર થતો નથી. અને હાજર થાય તો શું કરવું એની ખબર પડે. એટલે આ એમ કે છે મન બુદ્ધિ દ્વારા કોઈ સોલ્યુશન મળવા નથી, એ તો ભૂતકાળની સ્મૃતિઓ છે. અત્યારે આ ક્ષણની અંદર તમારી પ્રેઝન્સ થાય છે, પ્રેઝન્સની અંદર અન્ડરસ્ટેન્ડિંગ કરવાની તાકાત છે કે આની અંદર શું કરશું. એટલે આપણે હાજર થવાને બદલે વિચાર કરવા માંડી છે, એ અહીંયા પ્રોબ્લેમ છે. એની સાથે આઈડેન્ટિફાઈ થઈ ગયો છે. હવે આ જે વૃત્તિ છે એ એની મેળે જો કામ કરશે તો જુદી રીતે કામ કરશે, અને અંદર જ્યારે ઓબ્ઝર્વેશન આવશે ત્યારે જુદી રીતે કામ કરશે. ઓબ્ઝર્વેશન આવ્યા પછી વૃત્તિ છે એ જે જોશે એ પ્રમાણ, રાઈટ નોલેજ. એટલે પ્રમાણ એટલે દાખલા તરીકે મારે જોવું છે ને તો આંખ મારું પ્રમાણ છે, સાંભળવું છે તો કાન મારું પ્રમાણ છે. એટલે આની અંદર યથાર્થ જોવું છે તો તમારી હાજરી છે એ પ્રમાણ છે. તમે હાજર થશો અને જોશો તો પ્રમાણ થશે, રાઈટ પ્રમાણ. પણ અંદર ઓબ્ઝર્વેશન ન હોય તો વૃત્તિ છે એ વિપર્ય જોશે. વિપર્ય એટલે રોંગ નોલેજ, પ્રોજેક્શન. અત્યારે હિયર એન્ડ નાઉ વર્તમાન ક્ષણ છે. એ વર્તમાન ક્ષણની અંદર વૃત્તિ છે એ 5 પ્રકારે સંબંધિત થઈ શકે. વર્તમાન ક્ષણ છે અને વર્તમાન ક્ષણમાં આપણું ચિત્ત છે કા રાઈટ નોલેજ કરે, જે છે એને જુએ, અથવા જે છે એને અન્યથા જુએ. એક સ્ત્રી છે તો એક સ્ત્રી છે અને એક પુરુષ છે, પણ સ્ત્રીને સ્ત્રી તરીકે જુએ, પુરુષને પુરુષ તરીકે જુએ, તો એ રાઈટ નોલેજ છે. પણ એક સ્ત્રીની અંદર કોઈ માં જુએ, કોઈ બેન જુએ, કોઈ પત્ની જુએ, કોઈ પુત્રી જુએ. એક પુરુષની અંદર કોઈ ભાઈ જુએ, કોઈ બાપ જુએ,
કઈ ને કઈ જોઈએ, કોઈ મિત્ર જોઈએ, કોઈ શત્રુ જોઈએ. તો આ બધું જે ફંક્શન ચાલે છે એ છે વિપર્ય, પ્રોજેક્શન. એટલે આપણે અત્યારે આ રોલ પ્રમાણે વિપર્યમાં જીવવું પડે છે. એટલે ખરેખર આપણે પોતે બાપ નથી, ભાઈ નથી, પણ આપણે આ રોલ કરવાનો છે ને રોલના નામ આપ્યા છે કે આને ભાઈ કહેવાય, આને બેન કહેવાય. એટલે ઓમાં આ રાઈટ જ્ઞાન નથી. તમે તમારું હોવું છે એ કંઈક આ જે સ્થૂળ સૂક્ષ્મ કારણને જે પ્રકાશ કરે છે એ તમારું હોવું છે. એટલે તમારું સ્થૂળ હોવું તમારું હોવું નથી, સૂક્ષ્મ તમારું હોવું નથી, કારણ તમારું હોવું નથી. તમારું હોવું પ્રકાશિત કરે છે ઈ છે, એમ એનું કહેવાનું તાત્પર્ય છે. મકાન છે મકાન તરીકે જુએ, પણ મકાન એક મારું છે કે બીજાનું છે, સુંદર છે, કુરૂપ છે, આ બધું જે છે એ વિપર્ય. વિપર્યનો અર્થ કે વૃત્તિનું કનેક્શન કન્ડિશન્ડ માઇન્ડની સાથે થયેલું, વૃત્તિનું કનેક્શન ઇમોશન સેન્ટર સાથે થયેલું. હવે વર્તમાન ક્ષણની સાથે વૃત્તિ છે એ સંબંધિત નથી થતી. એ વૃત્તિ છે એ આવતીકાલમાં જાય છે, કાલે મારું શું થશે, અત્યારે શું છે એનો બોધ નથી, પણ આવતીકાલે શું થશે. એટલે વૃત્તિ છે એ ભવિષ્યમાં ચાલી ગઈ, ઇમેજિનેશન. અથવા તો વૃત્તિ છે એ ભૂતકાળમાં ચાલી ગઈ, એ સ્મૃતિ. અને અથવા તો વૃત્તિ છે એ શૂન્ય મનસ્ક થઈ ગઈ, નથી ભૂતકાળમાં જતી, નથી ભવિષ્યમાં જતી, નથી સામે છે એને જોતી, એને કશું કઈ નથી, અને બેહોશીમાં ચાલી ગઈ, મૂર્છામાં ચાલી ગઈ, શૂન્ય મનસ્ક થઈ ગઈ. એ છે દીકરા. બધી વૃત્તિના એક એટલે પેલું એને પ્રમાણ કીધું, પછી વિપર્ય કીધું, પછી સ્મૃતિ કીધું, ને પછી આ નિંદ્રા કીધું. હજી એક છે. વ્યાખ્યા આવશે ત્યારે વધારે ગહેરાઈમાં જશું. અત્યારે આટલું સમજીએ કે વર્તમાન ક્ષણ અને વર્તમાન ક્ષણની સાથે આપણું જે રિલેશન છે એ 5 પ્રકારે થાય છે. અને એનું જે રિઝલ્ટ આવે છે, એનું જે પરિણામ આવે છે, કાં ક્લિષ્ટ આવે છે, કાં અક્લિષ્ટ આવે છે. કાં એ આપણને દુઃખદાયી હોય છે અને કાં એ દુઃખ આપતું નથી, એક સરળ હોય છે. આનંદની સ્થિતિ તો એ દ્રષ્ટા ની ભીતર પડેલી છે. ઓબ્ઝર્વેશન આવે છે ત્યારે આનંદની સ્થિતિ થાય. એ પેલા આનંદની અનુભૂતિ ક્યારેય પણ જીવને થાય નહીં. જીવને જે કઈ અનુભૂતિ થાય એ કાં દુઃખની. હવે પ્રમાણને જુએ છે, પ્રમાણ એટલે રાઈટ નોલેજ, વોટ ઇઝ ધ ફેક્ટ. ત્યારે ઘણી વાર એવું બને છે કે જે ફેક્ટ હોય છે એ આપણા જીવને સુખ જ આપે છે એવું નથી. મુસાફરી આપણે કરીએ છીએ અને ખિસ્સુકા થઈ ગયા, ધંધો કરીએ છીએ અને નુકસાની ગઈ, ઘરમાં કોઈ વ્યક્તિ છે એ માંદું પડ્યું અને ગુજરી ગયો. જીવનમાં પ્રસંગો બન્યા કરે છે. જે પ્રસંગો બની ગઈ, ઘટના બની, એ ફેક્ટ છે, હકીકત છે. પણ આ જે ફેક્ટ છે એ ક્લિષ્ટ છે.
એ સહન નથી થતી. અમુક ફેક્ટ છે એ અક્લિષ્ટ છે. કોઈના પ્રેમમાં પડી ગયા અને એની સાથે લગ્ન થઈ ગયા, ધંધો કર્યો અને 2 પૈસા મળ્યા, ક્યાંય લોટરી લાગી ગઈ. તો આ બધી વસ્તુ ફેક્ટ છે. પણ એ બધી ફેક્ટ છે એ અત્યારે અક્લિષ્ટ લાગે છે. પણ એ ક્યારે ક્લિષ્ટ અને ક્યારે અક્લિષ્ટ એ થાય જ કરશે. એ શા માટે ક્લિષ્ટ લાગે છે અને શા માટે અક્લિષ્ટ લાગે છે? તો એનું કારણ છે માઇન્ડ. જ્યારે એટેન્શન ફેક્ટની સાથે અનકન્ડિશન્ડ માઇન્ડ થી જોડાય, અનકન્ડિશન્ડ માઇન્ડ એટલે આપણા મનની અંદર અમુક પ્રેજ્યુડાઇસ હોય, અમુક કન્ડિશનિંગ હોય. જેમ કે સામે જે ઝાડ છે એ ઝાડને હું કાળા ચશ્મા પહેરીને જોઉં તો જુદું દેખાય, પીળા ચશ્મા પહેરીને જોઉં, અમુક નંબરના ચશ્મા પહેરીને જોઉં તો મારા ચશ્મા આંખ ઉપર જેવા જાય છે એ પ્રમાણે ઝાડ દેખાય છે. તો આ જગત સાથે જે વ્યવહાર થાય છે ચિત્તનો થાય છે, પણ એની અંદર જે આપણું મન આવે છે, આટલું એ મન છે ત્યાં બધી ગાંઠ ગૂંઠોને વાંક પડેલા છે. એટલે મન છે એ જ્યાં સુધી ક્લિયર ન બને ત્યાં સુધી ચિત્ત છે એટલે ચિત્ત છે એ જે છે એ જોવે છે અને મન છે એ પ્રોજેક્શન કરે છે. ચિત્ત છે એ પ્રકાશ છે અને પ્રકાશ પટ્ટી ઉપર પસાર થાય એટલે પટ્ટી જેવી હોય એવું દેખાય ને, એ ટાઈપ મન પટ્ટી છે અને આ પ્રકાશ છે એટલે એને કલર કરી નાખે છે, એમ કહેવા માંગુ. નહીં કરી શકે, પ્રમાણ નહીં કરી શકે. હકીકત શું છે? એ મરણ થયો, ગુજરી ગયો, પણ મારો છોકરો ગુજરી ગયો તો મને પીડા થશે. આ જે મારો છોકરો એ જે પડેલું છે એ મનમાં પડેલું છે. આ મારું ઘર, એ મારું ઘર, આ મારું નામ, આ જે બધું પડેલું છે એ માઇન્ડમાં કન્ડિશન થઈ ગયું. નાનું છોકરું જન્મે છે અને નામ આપે છે, નામ એને કન્ડિશન થઈ ગયું. એ નામને અને ચિત્તને કોઈ નિસ્બત નથી. એનું એટેન્શન છે, એનું ચિત્ત છે એ તો વ્યવહાર ગમે તે કરશે, એનું નામ ગમે તે ફેરવી નાખે. પણ ચિત્ત, માઇન્ડ એન્ડ સેન્સીસ અને બહાર ઓબ્જેક્ટ્સ, એટલે બહાર છે એ બધી વિષય વસ્તુઓ છે. આંખ છે રૂપને જુએ છે, કાન છે ધ્વનિને સાંભળે છે. એટલે આંખ જુએ, કાન સાંભળે ત્યાં સુધી એ બધું બરાબર છે. નેચરલ પ્રોસેસ જે છે એ બધી રાઈટ છે. અને અંદર ચિત્તનું ફંક્શન થાય છે એ બધું રાઈટ છે. એક સુંદર વસ્તુ જોઈ અને ચિત્ત ખેંચાણું, એ ભૂખ લાગી અને જીવ ખેંચાણો જમવામાં, ત્યાં સુધી બધું બરાબર છે. વચમાં જે છે એ બધું વાંક ખોટાડો છે. અને એ જે આખો પ્રદેશ છે એ પ્રદેશ છે મનનો પ્રદેશ. એટલે મનનો પ્રદેશ ક્લિયર હોય તો ચિત્ત જે જ્ઞાન મેળવે, જે અનુભવ મેળવે એ પ્રમાણ, એ રાઈટ. પણ પ્રમાણ છે એ ક્લિષ્ટ કે અક્લિષ્ટ હોઈ શકે. પ્રમાણ એટલે આપણને સુખ જ આપે એવું નથી. ફેક્ટ છે, હકીકત છે, આપણને જયારે દેખાય છે એટલે સત્ય તરફ જયારે આપણે જઈએ છીએ, સત્યને જાણવું છે તો સત્ય છે સુખદાયી છે એવું નથી. સત્ય છે કડવું પણ હોય છે. પણ બોધ છે એ સુખ દુઃખથી પર છે. એ સુખ દુઃખથી પર જયારે સ્થિતિ બની જાય છે ત્યારે એ સ્થિતિ આનંદની છે.
એટલે રાઈટ નો એટલે કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે કોઈ વસ્તુને જોવી, કોઈ વસ્તુનો સ્પર્શ કરવો, કોઈ વસ્તુની સંવેદના થવી, ત્યાં લગીને કોઈ પ્રોબ્લેમ નથી. પછી આ મને બીજી વખત મળે એ વાસના છે. એટલે મન જ્યારે ઘૂસે છે ત્યારે એ વાસના બનાવી લે છે. અને ઓમ 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 કેવું છે કે વર્તમાનમાં તમને રહ્યો ને, વર્તમાન અને પ્રકૃતિ આમને સામને આવી જાય ને, માનો કે હવાનો સ્પર્શ છે ને તમે જ છો, બે જણા જ છે, તો તમારી અંદર જે આનંદનું તત્વ, અકારણ આનંદનું તત્વ છે ને, એ હવાના સ્પર્શને અનુભવશે ને એટલે અકારણ આનંદ આવશે. પણ અત્યારે આપણે અકારણ આનંદ લઈ નથી શકતા, કારણ કે પ્રકૃતિની વચ્ચે મન આવી જાય છે. એટલે ડાયરેક્ટ રીતે જે આનંદ આવવો જોઈએ ને, એટલે આમ કઈ કરવાની જ જરૂર નથી. ખાલી આત્મા જોશે, આત્માનો ટચ થશે ને આ દુનિયાને આપણે જોશું ને તો બધી ગમે એવું હશે, ખરાબ જેવું હશે તો પણ તમને સારું લાગશે, તમારી અંદર ખરાબ વિચાર હશે તો પણ સારા લાગશે, ઇમેજિનેશન હશે, જસ્ટિફિકેશન હશે તો એ તમને દેખાઈ ગયું એની ખુશી હશે. એ ટાઈપની વસ્તુ છે. પ્રમાણ રોંગ નોલેજ નો અર્થ મન વચમાં કંઈક આવી ગયો. ઇમેજિનેશન, મેમરી અને સ્લીપ, આ બધું છે એ બધું ચિત્તની વૃત્તિ જુદા જુદા સેન્ટર્સમાં વહે છે. એ જુદા જુદા સેન્ટર્સમાં વહે છે. ગુરજેફની ભાષામાં સાયકિક બોડીની અંદર 7 સેન્ટર્સ છે. ઇન્સ્ટિંગ સેન્ટર, મૂવિંગ સેન્ટર, સેક્સ સેન્ટર, લોઅર ઇમોશન, લોઅર થિંકિંગ, હાયર ઇમોશન અને હાયર થિંકિંગ. 7 છે. ઓબ્ઝર્વેશન આવ્યા પછી હાયર ઇમોશન અને હાયર થિંકિંગ સેન્ટરના ફંક્શન શરૂ થાય છે. એ પહેલા નથી થતા. એટલે એ વખતે વૃત્તિ છે એ પ્રમાણ, એને જે નોલેજ થશે, જે દર્શન થશે એ સત્યનું ફેક્ટનું થશે. પણ છતાં ત્યાં ક્લિષ્ટ અક્લિષ્ટ તો ચાલુ જ રહેશે. એને સત્યનો બોધ થશે, પણ વૃત્તિ છે ત્યાં સુધી એના બંને પરિણામ હશે. છતાં પણ રાઈટ ફંક્શનિંગ થાય છે ત્યારે અક્લિષ્ટ તરફની યાત્રા છે વધતી જાય છે, અને ક્લિષ્ટ તરફની યાત્રા છે એ ઘટતી જાય છે. જેને બોધ થાય છે એ ધીરે ધીરે એને વ્યવહારની અંદર દુઃખ ઓછું ને ઓછું થતું જાય છે. પૂર્ણ બોધ થઈ જાય છે જ્યારે એનલાઇટન થઈ જાય છે, ત્યારે પછી એને ક્લિષ્ટ છે એ ટોટલી ડિઝોલ્વ થઈ જાય છે. ત્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રહે. આ છે પ્રમાણ વૃત્તિ. પછી આપણી જે અત્યારે સ્થિતિ છે એ સ્થિતિની અંદર 5 સેન્ટર્સ વર્ક કરે છે, કારણ કે આપણી અંદર ઓબ્ઝર્વેશન, અંદરનો બોધ હજી નથી આવ્યો, અંદર જોનારો અંતરદ્રષ્ટિ જ્યાં સુધી ઉઘડી નથી ત્યાં સુધી શું થાય છે? ચિત્તનો વ્યવહાર. તો હવે જે ચિત્તનો વ્યવહાર ચાલે છે એ 4 પ્રકારે ચાલે છે. લોઅર થિંકિંગ સેન્ટરની અંદર જે વ્યવહાર ચાલે છે મોસ્ટલી એ છે વિકલ્પનો. વિચારો 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 ચાલ્યા જ કરે છે, અને આપણી અંદર એક મોનોલોગ ચાલ્યા કરે છે, અંદર બોલ બોલ ચાલ્યા કરે છે. તો મોનોલોગ અને ડે ડ્રીમિંગ એ બધું છે વિકલ્પ. મોનોલોગ અને ડે ડ્રીમિંગ એ વિકલ્પ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનું ફંક્શન છે. મોનોલોગ અને વિકલ્પ, આમ કરું કે આમ કરું, આમ કરું કે આમ કરું એમ. પછી આપણું ઇમોશન સેન્ટર છે, ત્યાં જે વૃત્તિનું ફંક્શન ચાલે છે
એ છે વિપર્યય. વિપર્યય એટલે આપણા દિલની અંદર જેવો ભાવ હશે એવા પ્રકારે આપણે દુનિયાને જોશું. દિલમાં એવો ભાવ જાગ્યો કે આ મારું છે તો એના પ્રત્યે જુદા પ્રકારની વૃત્તિ થાય છે. આ લાગે છે કે આ કોકનું છે, આ મિત્ર છે, આ શત્રુ છે. એટલે વિપર્યય છે એ ઊંધું જ્ઞાન છે, ઉલટું જ્ઞાન છે. જેવું છે એવું જ્ઞાન નથી, એ વિપર્યય. એટલે મારો કહી દઉં અથવા રાગ કરી નાખું અથવા દ્વેષ કરી નાખું, એ પોતાના કલર ચડાવી દે, એને વિપર્યય કહે છે. વિપર્યય એટલે આ ઉલટું, જેવું છે એવું નહીં એમ. કોઈએ ફૂલહાર પહેરાવ્યો તો ફૂલહાર પહેરાવ્યા એ આપણા મિત્ર જેવા છે, કાળજીજી આપણો શત્રુ છે. આ અંદર જે ભાવ જાત જાતના ઉઠે છે એને કારણે આપણને જે ફેક્ટ છે દેખાતી નથી. એ વૃત્તિ છે વિપર્યય. મૂવિંગ સેન્ટર છે એ છે સ્મૃતિ. ઇન્સ્ટિંગ સેન્ટર છે એટલે મૂવિંગ સેન્ટરમાં સ્મૃતિ. અને સેક્સ સેન્ટર છે. ઇન્સ્ટિટ્યુટ સેન્ટરમાં શું કીધું? કરે છે તો એ છે ઇન્સ્ટિટ્યુટ સેન્ટરમાં શું કીધું? એ ચુકાઈ ગયું ને. ઇન્સ્ટિટ્યુટ હે ઇન્સ્ટિટ્યુટ સેન્ટર તો બોલાય, પછી આપણે આ બોલતા તો એમાં ધ્યાન નથી રહ્યું. રાઈટ ફંક્શનિંગ થાય છે ત્યારે અક્લિષ્ટ તરફની યાત્રા છે વધતી જાય છે અને ક્લિષ્ટ તરફની યાત્રા છે એ ઘટતી જાય છે. જેને બોધ થાય છે એ ધીરે 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 એને વ્યવહારની અંદર દુઃખ ઓછું ને ઓછું થતું જાય છે. પૂર્ણ બોધ થઈ જાય છે જ્યારે એનલાઇટન થઈ જાય છે ત્યારે પછી એને ક્લિષ્ટ છે એ ટોટલી ડિઝોલ્વ થઈ જાય છે. ત્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રહે. આ છે પ્રમાણ વૃત્તિ. પછી આપણી જે અત્યારે સ્થિતિ છે એ સ્થિતિની અંદર 5 સેન્ટર્સ વર્ક કરે છે, કારણ કે આપણી અંદર ઓબ્ઝર્વેશન અંદરનો બોધ હજી નથી આવ્યો. અંદર જોનારો અંદર દ્રષ્ટિ જ્યાં સુધી ઉઘડી નથી ત્યાં સુધી શું થાય છે? ચિત્તનો વ્યવહાર. તો હવે જે ચિત્તનો વ્યવહાર ચાલે છે એ 4 પ્રકારે ચાલે છે. લોઅર થિંકિંગ સેન્ટરની અંદર જે વ્યવહાર ચાલે છે મોસ્ટલી એ છે વિકલ્પનો. વિચારો 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 ચાલ્યા જ કરે છે અને આપણી અંદર એક મોનોલોગ ચાલ્યા કરે છે, અંદર બોલ બોલ ચાલ્યા કરે છે. તો મોનોલોગ અને ડે ડ્રીમિંગ એ બધું છે વિકલ્પ. પછી આપણું ઇમોશન સેન્ટર છે, ત્યાં જે વૃત્તિનું ફંક્શન ચાલે છે એ છે વિપર્યય. વિપર્યય એટલે આપણા દિલની અંદર જેવો ભાવ હશે એવા પ્રકારે આપણે દુનિયાને જોશું. દિલમાં એવો ભાવ જાગ્યો કે આ મારું છે તો એના પ્રત્યે જુદા પ્રકારની વૃત્તિ થાય છે. આ લાગે છે કે આ કોકનું છે, આ મિત્ર છે, આ શત્રુ છે. કોઈએ ગાય દીધી, કોઈએ ફૂલહાર પહેરાવ્યો તો ફૂલહાર પહેરાવ્યા એ આપણા મિત્ર જેવા છે, ગાય દીધી આપણો શત્રુ છે. આ અંદર જે ભાવ જાત જાતના ઉઠે છે એને કારણે આપણને જે ફેક્ટ છે દેખાતી નથી. એ વૃત્તિ છે વિપર્યય. મૂવિંગ સેન્ટર છે એ છે સ્મૃતિ. ઇન્સ્ટિંગ સેન્ટર છે ત્યાં છે સ્લીપ. અને સેક્સ સેન્ટર છે એ રાઈટ ફંક્શનિંગ કરે છે
તો એ છે પ્રમાણ. અને નહીં તો જે તે સેન્ટર એટલે સેક્સ સેન્ટર એટલે બાર બને છે એને તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં નહીં તો એ રાઈટ પરસેપ્શન કરી શકે એ સેન્સથી કે છે. એટલે આપણી અંદર જે સેક્સ ઉર્જા બનાવી છે ને એ ઇવોલ્યુશન માટે બનાવેલી છે. એટલે કાં તમે બાળક બનાવો અને કાં તમે આત્માનું સર્જન કરો, બેમાંથી એકનું સર્જન. એટલે એ સેન્સ એનું રૂપ ધારણ કરી લે. વધારે સૂક્ષ્મતામાં જઈએ તો દરેક સેન્ટરના પાછા ત્રણ ભાગ છે. થિંકિંગ સેન્ટરના પણ 3 પાર્ટ છે: કોન્શિયસ પાર્ટ, ઇમોશન પાર્ટ અને મિકેનિકલ પાર્ટ. ઇમોશન સેન્ટરના 3 પાર્ટ: કોન્શિયસ, ઇમોશનલ અને મિકેનિકલ. આપણે જ્યારે ચિંતન કરીએ છીએ કોઈ પણ વસ્તુનું, એ વસ્તુ સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય, સામે ફૂલ છે તો હું ફૂલનું ચિંતન કરું, અથવા તો હું કોણ છું એનું ચિંતન કરું, અથવા તો ઇલેક્ટ્રિસિટી છે એનો વ્યવહાર કઈ રીતે ચાલે છે એનું ચિંતન કરું. પણ જેનું ચિંતન હું કરું છું તો આઈ એમ પેઇંગ એટેન્શન ટુ ધ સબ્જેક્ટ ઓર ટુ ધ ઓબ્જેક્ટ. હું મારું ધ્યાન આપું છું કોન્શિયસલી. કોન્શિયસ ફંક્શન જ્યારે કામ કરે છે કોઈ સેન્ટરનું, તો એ છે પ્રમાણ. એટલે રાજા હોય. એ કોન્શિયસ ફંક્શન જે કામ કરે એ થિંકિંગ સેન્ટરનું કરે, ઇમોશન સેન્ટરનું કરે કે બોઇંગ સેન્ટરનું કરે, એ રાઈટ નોલેજ. થિંકિંગ સેન્ટરનો ઇમોશનલ પાર્ટ હોય, એટલે જે વસ્તુ મને ગમે છે, મારા જ્ઞાન, મારો જીવ ખેંચાઈ જાય છે. જ્યારે કોઈ વસ્તુમાં જીવ ખેંચાઈ જાય, એટેન્શન સિડ્યુસ થઈ જાય, એટલે તરત જ આપણી દ્રષ્ટિ છે એ રાઈટ નોલેજમાંથી ખસી અને વિપરીતમાં ચાલી જાય. અને થિંકિંગ સેન્ટરનો એક મિકેનિકલ પાર્ટ છે. મિકેનિકલ પાર્ટ એટલે આપણે જેને કહીએ શબ્દની મેમરી. આપણે ભણ્યા એ બધું જે છે એ બધાનો સંગ્રહ થઈ ગયો છે સ્મૃતિમાં. તો થિંકિંગ સેન્ટરની અંદર મિકેનિકલ પાર્ટ છે એ સ્મૃતિનો થયો. ઇમોશન સેન્ટરના મિકેનિકલ પાર્ટ છે જેમાંથી આપણો વ્યવહાર ચાલે છે. આ મારા બાળ બચ્ચા, મારા ભાઈ ભાંડરડા, આ મારી મકાન મિલકત, જ્યાં જ્યાં આપણો જીવ ચોટેલો છે એ બધું છે વિપર્ય. એ ફેક્ટ નથી, હકીકત નથી, રાઈટ નોલેજ નથી. હકીકત તો એ છે કે શરીર આવ્યું છે અને થોડો કાળ માટે શરીર આ સંસાર વ્યવહારની અંદર રમી અને ચાલ્યું જાય છે. પણ એ સીધું સીધું દેખાતું નથી, એટલે તો આ મૂંઝાય છે, ફસાય છે. ફેક્ટ છે, ફેક્ટ છે, ક્લિષ્ટ અક્લિષ્ટ. એટલે મિકેનિકલ પાર્ટ છે સ્મૃતિમાં જાય છે, ઇમોશનલ પાર્ટ છે એ વિપર્યમાં જાય છે, અને કોન્શિયસ પાર્ટ છે એ પ્રમાણમાં જાય છે. ઇમોશન સેન્ટરમાં શું કીધું? ઇમોશન સેન્ટરમાં આવું કીધું એટલે શું કહે એમાં જે આપણે વિપર્ય જે કીધું કે બાયસ થઈ જાય છે, આપણે એવી રીતે જોઈ છીએ. હા, એ ઇમોશનનો ઇમોશન વિભાગ કે ઇમોશનનો ઇન્ટેલેક્ચ્યુઅલ વિભાગ તો પ્રમાણ થશે ને. હા, એ પ્રમાણે અને ઇન્ટેલેક્ચ્યુઅલનો ઇમોશનનો ઇમોશન વિભાગ એમાં જે આપણી અંદર ટૂંકમાં જે કલર હશે એ ચડાવશે. અને હવે મિકેનિકલ પાર્ટમાં ફોર્માલિટીઓ જે હોય છે. નિદ્રા છે આપણો ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર. આપણી અંદર શરીરમાં જે જે કઈ ક્રિયાઓ થઈ રહી છે એ બધી ક્રિયાઓ છે એનો આપણને બોધ નથી, એનો આપણને ખ્યાલ નથી. અને
અત્યારે વર્તમાન ક્ષણ છે, એ વર્તમાન ક્ષણની અંદર આપણું હોવાપણું ન હોય. આપણે કોઈ માણસને પૂછીએ કે શું વિચાર કરતા હતા, તો કે કોઈ વિચાર નતો. કાલનો વિચાર તો કે નહીં, કઈ યાદ આવતું હતું તો કે નહીં. એટલે કઈ યાદ નતું આવતું, ભૂતકાળનું તો સ્મૃતિમાં નતા, આવતીકાલની કોઈ સમસ્યા નથી હતી, ઇમેજિનેશનમાં નતા. તો કાં તો પ્રમાણમાં હોય અને કાં તો વિપર્યમાં હોય. તો સામે છે એનો પણ બોધ નથી. સામે છે કે મારું છે કે બીજાનું છે, સુંદર છે કે કોડું છે, એવો પણ બોધ નથી. એટલે અંદર એક પોતાની અંદર એક એબ્સન્સ આવી ગઈ. આપણે ત્યાં એને શૂન્ય મનસ્ક કહીએ. તો એ જે સ્થિતિ છે, એ સ્થિતિ છે એ નિદ્રાની. છતાં આની ગહેરાઈમાં પછી એક ને લેશો. ખબર ન પડવી એ નિંદ્રા. આ પાંચ ની અંદર જો દ્રષ્ટા હોય તો પહેલા આપણે કઈ સ્થિતિમાં છીએ, ચિત્ત, એ બરાબર ઓળખી લઈએ. તો પછી એ વૃત્તિની સાથે આપણે કઈ જાતનો વ્યવહાર કરવો, એ છે યોગ દર્શનનો મર્મ. પણ ઓળખા વિના એની સાથે વ્યવહાર નહીં થાય. હવે કોઈ પ્રશ્ન હોય તો, નહીં તો પછી આગળ સૂત્ર લઈએ. તો આવશે ત્યારે થોડોક વધારે જુદી જુદી રીતે એને તેની એક્ઝેક્ટ નિદ્રા કે આપણે પછી સમજશું. વૃત્તિના તો મોટું ભાગે થિંકિંગ સેન્ટર. વૃત્તિના 5 પ્રકાર કીધા: પ્રમાણ, વિપર્યય, પછી સ્મૃતિ, વિકલ્પ અને માઇન્ડની હે સાથે નિંદ્રા જે સેન્ટર અને માઇન્ડની સાથે જોડાય ચેટ જીપીટી ને પૂછી લે ને. જે વ્યવહાર ચાલે છે એ ફોર્મેટરી ઓપરેટર થી ચાલે છે. જેને આપણે સંસાર વ્યવહાર કહીએ છીએ, જે આપણો બ્રેઇન અને માઇન્ડ, મિકેનિકલ માઇન્ડ છે, જે જાતનું કન્ડિશન કર્યું તેને આધારે બધું કરીએ છીએ. હે અને ફેક્ટ જે છે વિકલ્પ, વિકલ્પ અને નિંદ્રા અને સ્મૃતિ. વિકલ્પ છે એ બુદ્ધિની અનિશ્ચિતતાની જે સ્થિતિ હોય ને, કે આમ કરું કે આમ કરું. એટલે બુદ્ધિને જ્યારે ડેટામાંથી બહાર નીકળતી હોય ત્યારે એ દ્વિધામાં જ હોય. એટલે આ 5 પ્રકારની વૃત્તિઓ એક હતી આમાં એક વસ્તુ. કે બિલો ધ માઇન્ડ એન્ડ બિયોન્ડ ધ માઇન્ડ. ફેક્ટ ત્યાં છે. એટલે બિલો ધ માઇન્ડ એટેન્શન નું ફંક્શન ચાલે છે, એન્ડ બિયોન્ડ ધ માઇન્ડ એટેન્શન નું ફંક્શન ચાલે છે. ધ્યાનની વિધિ છે એ બિયોન્ડ ધ માઇન્ડ એટેન્શન ના ફંક્શનની વિધિ. અને જે બધા ડ્રગ્સ છે એ બિલો ધ માઇન્ડ એટેન્શન ના ફંક્શન ચાલે. એટલે બંનેની અંદર નશો ચડે, બંનેની અંદર આનંદ આવે. પણ એક આનંદ છે, એક નશાનો આનંદ છે, એ બિલો ધ માઇન્ડ નો નોચ્યો. અને બીજો છે બિયોન્ડ ધ માઇન્ડ. બિયોન્ડ ધ માઇન્ડ આવે છે ત્યારે ચેન્જ ઓફ બીંગ થઈ જાય. હવે એને ક્યારેય દુઃખનો સ્પર્શ ન થાય. ત્યારે બિલો ધ માઇન્ડ આવે છે ત્યારે એને પાછા માઇન્ડની પ્રોસેસમાંથી તો પસાર થવાનું છે. અને સેક્સ છે, તો સેક્સની એનર્જીની અંદર હંમેશા આનંદ આવે છે. પણ એ આનંદ છે બિલો ધ માઇન્ડ જાય છે ત્યારે શરીરનો આનંદ મળે છે. બિયોન્ડ ધ માઇન્ડ જાય છે ત્યારે બોધનો આનંદ અથવા બોધની મસ્તી, એને આપણે ત્યાં બ્રહ્મચર્ય કહેતા. એ આવશે
યમ નિયમની અંદર, ત્યારે વધારે ગહેરાઈમાં જશું. બ્રહ્મચર્ય એટલે આમ સિમ્પલ જ છે. વિચારમાં હો તો તમે બ્રહ્મચારી નથી, હાજરી છે તો તમે બ્રહ્મચારી છો. આ સિમ્પલ વસ્તુ. એટલે તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો છો ત્યારે એ બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની એટલે હોવાપણાની અંદર છે એ ટાઈપ. પ્રત્યક્ષ અનુમાન આગમના પ્રત્યક્ષ અનુમાન અને આગમ એવા બેથી પ્રમાણથી 3 પ્રકાર છે. રાઈટ નોલેજ is 3 sources: direct cognition, inference, and the words of the oracle word. એટલે આપણને 3 જે રાઈટ જ્ઞાન થાય છે એ એમ કે છે, એક શાસ્ત્ર દ્વારા થાય છે, એક આપણને ડાયરેક્ટ રીતે અનુભૂતિ થાય એના દ્વારા થાય છે, અને એક અનુમાન કે છે, અનુમાન દ્વારા થાય છે. 3 જોઈ. પ્રમાણ, રાઈટ નોલેજ. રાઈટ નોલેજ 3 પ્રકારે થાય છે. એક પ્રત્યક્ષ, એક અનુમાન અને આગમ. શાસ્ત્ર પ્રમાણ શબ્દ છે, થોડા અટપટા છે. એટલે આગમ એટલે ઘણીવાર એટલે શાસ્ત્રને આગળ શું કામ રાખ્યું? ઘણીવાર વ્યક્તિ હોય ને, વ્યક્તિ એ પોતાનું જ્ઞાન વ્યક્ત કરતો હોય ને, પણ શાસ્ત્ર સંમત ન હોય. એટલે એનો અર્થ એમ છે કે કંઈક સાયકોલોજી એની ભળેલી છે. એટલે ઘણીવાર પોતાને ચેલેન્જ કરવા માટે શાસ્ત્રોને પ્રમાણ એટલા માટે ગણ્યા કે ઘણા માણસોને એવી ભ્રમણા થઈ જાય, મને જ્ઞાન થઈ ગયું, મને આત્મજ્ઞાન થઈ ગયું. તો એ કે આત્મજ્ઞાન થયું એની આટલી નિશાની છે, તમને છે. એટલે ઈ પ્રમાણ જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન કહે છે. એ રીતે પ્રત્યક્ષ એટલે પ્રતિઅક્ષ, આંખની સામે જે છે તે, મારી આંખે જે જોઉં છું, આંખે જે આપણને જે દેખાય છે એ રાઈટ નોલેજ. પણ આ ઠેકાણે પ્રકૃતિનો અને માયાનો પ્રપંચ છે. અને એ જે પ્રપંચ છે એ છે આપણું થિંકિંગ સેન્ટર, લોઅર થિંકિંગ સેન્ટર, અથવા જેને આપણે આપણું માઇન્ડ કહીએ, જેની અંદર મન વિકસ્યું નથી. એ જે જોશે એ નાનું બાળક છે, અને નાના બાળકને એના મનને કોઈ પણ જાતનું હજી કન્ડિશનિંગ નથી થયું. એટલે એ જે જોશે, એ જે સાંભળશે, એ જે કરશે, એ બધું રાઈટ હશે. હવે ઇન્દ્રિયનો વ્યવહાર, ચિત્તનો વ્યવહાર એટલે એટેન્શનનું ફંક્શન, અને પછવાડે છે દ્રષ્ટા. પણ હજી દ્રષ્ટા છે નાના બાળકની અંદર આઈડેન્ટિફાય છે. એટલે આપણે એને ચિત્ત અને દ્રષ્ટાનું આઈડેન્ટિફિકેશન બે ભેગું છે, પણ એનું જે ફંક્શનિંગ થશે રાઈટ નોલેજ, પ્રત્યક્ષ. એટલે બાળકની અંદર કન્ડિશનિંગ નથી, એટલે પરસેપ્શન રાઈટ થશે, પણ છતાંય એની અંદર ચૈતન્ય તત્વ તો દબાયેલું જ છે. એક સેન્સથી એની અંદર ચૈતન્ય તત્વ પ્રગટ નથી થયું, પણ અત્યારે જે નોલેજ પ્રગટ થશે એમાં મનનું પ્રોજેક્શન નહીં હોય, એમ કહેવા માંગે. પણ પછી જ્યારે આપણે જે મોટા થતા જઈએ છીએ, પછી આપણી અંદરનું મન છે એ ઘડાતું આવે છે. એ મન જે ઘડે છે એ સમાજ ઘડે છે, સંપ્રદાયો ઘડે છે, શિક્ષણ શાસ્ત્રીઓ ઘડે છે, અને જિંદગીના અનુભવમાંથી આપણે હજી બોધ નથી પ્રગટતો. એટલે અનેક રીતે આપણું મન અંદર ઘડાય છે. અંદર જેવું મન ઘડાઈ ગયું એટલે જે આપણને દેખાય છે
એ મનના પ્રદેશમાંથી પસાર થઈ અને ચિત્તના ફંક્શનમાં આવે છે. એટલે હવે છે એ પ્રત્યક્ષ ન રહ્યો, હવે સીધું સીધું ન રહ્યો, ત્યાં પરવર્ઝન આવી ગયું. સામે હું મોટર ગાડી હંકાવું છું અને બધું ક્લિયર છે, રસ્તો સાફ છે, તો મને રસ્તો ચોખ્ખો દેખાય છે. પણ ધુમ્મસ, વાદળા વચમાં જયારે આડા આવી જાય છે ત્યારે બધું ધૂંધું ધૂંધું દેખાય છે. પ્રત્યક્ષ જાતું રહ્યું, સીધે સીધું જાતું રહ્યું. હવે કંઈક મને બીજું દેખાય છે, કારણ મને દેખાતું નથી. હવે ઓબ્ઝર્વેશન અંદર આવે છે, ત્યારે ઓબ્ઝર્વેશન આવે છે એટલે ઓબ્ઝર્વેશન અર્થ ધીરે ધીરે એ મનના ફંક્શન માંથી એ બહાર નીકળે છે. મનના ફંક્શન માંથી બહાર નીકળે છે એટલે ફરીથી એનું જે કનેક્શન થાય છે, ડાયરેક્ટ કનેક્શન થાય છે. એટલે આંખ જે જુએ છે અને એનું મન છે એ ટોટલી ક્લિયર છે. કોઈ કન્ડિશનિંગ નથી, કોઈ પ્રેજુડાઇઝ નથી, કોઈ પૂર્વગ્રહ નથી, કોઈ સંસ્કારગત, રૂઢિગત કશું કઈ નથી, સીધે સીધું છે. તો હવે એની સાથે ચિત્તનો વ્યવહાર ચાલે છે. તો આ જે ચિત્તનો વ્યવહાર ચાલે છે એ હવે એને પ્રત્યક્ષ થયો. આ જે પ્રત્યક્ષ થયો એટલે એક રીતે કહીએ તો જે લોકો જાગી ગયા છે ફરીથી બાળક જેવા થઈ જાય છે. એટલે ચાઇલ્ડિશ નહીં પણ ચાઇલ્ડ લાઈક. હવે એનું સીધે સીધું દર્શન થાય છે. એટલે આમાં પ્રત્યક્ષ શબ્દમાં એને એમ કીધું, પ્રત્યક્ષ શબ્દની અંદર એને શું કીધું? મનના કન્ડિશનિંગ વગરનું જ્યારે બાળક જેવી રીતે જતો તો એવી રીતે જ મનના કન્ડિશનિંગ વગરનું જે જોવામાં આવે છે ને એ પ્રત્યક્ષ છે, એમ કહેવા માંગે અત્યારે. એટલે જ્યારે તટસ્થતાથી નિરીક્ષણ કરવામાં આવે છે એની આ વાત કરે છે. એટલે એ રાઈટ પ્રમાણ ગણાય, પ્રોજેક્શન વગરનું છે એમ. તો પ્રત્યક્ષ છે એટલે ઇન્દ્રિયના માધ્યમ દ્વારા જે પ્રત્યક્ષ છે એ બે આંખથી જોવાય છે તે. પણ ભીતરના જગતની અંદર આપણે જયારે યાત્રા કરીએ છીએ, યોગ છે એ ભીતરના જગતની વાત કરે છે. ત્યારે ભીતરના જગતની અંદર જે પ્રત્યક્ષ છે તે ભીતરના જગતમાં પણ એક આંખ છે જેને આપણે ત્રીજી આંખ કહીએ છીએ. એ ત્રીજી આંખ એટલે ઓબ્ઝર્વેશન, અંતરદ્રષ્ટિ. આ ચર્મચક્ષુ નહીં પણ અંદરથી જ્ઞાન ચક્ષુ. હવે એની અંદર ઈચ્છા ઉઠી, વાસના ઉઠી, વિચાર ઉઠ્યો, ભાવ ઉઠ્યો, જે કઈ છે એ જે જુએ છે એ છે પ્રત્યક્ષ, એ છે રાઈટ નોલેજ. છતાં પણ અંદરનું જગત છે એ ઓબ્ઝર્વેશનમાં પૂરેપૂરું આવતું નથી. એટલે આની અંદર જે પ્રત્યક્ષ કે છે એ શું છે કે આપણે કોઈ વ્યક્તિને જોયો અને વ્યક્તિને જોયા પછી એના વિશે જે કંઈક અભિપ્રાય હતો એને પણ જોયો તો એટલે આ આંખ અલગ છે, ઓલી આંખ અલગ છે. એટલે એને શબ્દ અત્યારે વાપરે છે, પ્રત્યક્ષ વાપરે છે, પણ મને એવું લાગે કે એક પરોક્ષ છે ને એક સાક્ષાત અપરોક્ષ છે. એટલે પરોક્ષ શબ્દ પર અક્ષ એટલે ઇન્દ્રિયોની પકડમાં, એટલે ઇન્દ્રિયો જે જોઈ ન શકે પરોક્ષ. દાખલા તરીકે એમ સમજો કે તમને વિચાર આવે છે, તને અત્યારે વિચાર આવે છે તો એને હું જોઈ ન શકું, મારી આંખ કાન દ્વારા જોઈ ન શકું. એટલે મારા માટે એ પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ છે, સૂક્ષ્મ છે એક વસ્તુ. અને અપરોક્ષ શબ્દ છે ને એ અપરોક્ષ શબ્દ એવો છે કે અપરોક્ષ શબ્દની અંદર તમારી અગર આંખ છે અને તમે જોવો છો, એટલે આંખ છે પ્લસ એક વૃત્તિ છે, એટલે એને આપણે અપરોક્ષ કહી છે. અપરોક્ષ એટલે શું
કે અત્યારે મને રાગ આવે છે, દ્વેષ આવે છે, ભય આવે છે, આ વૃત્તિ છે, અને વૃત્તિની અપેક્ષાએ મારી આગળ ત્રીજું નેત્ર છે, એટલે હું અત્યારે એને સ્પષ્ટ રીતે જોઈ શકું છું. પણ હવે બને કે પછીની અવસ્થામાં, એટલે આને અપરોક્ષ હોય, પણ સાક્ષાત અપરોક્ષની અંદર કોઈ વૃત્તિ નથી અને સાક્ષાત આત્મા જ છે, તો એને સાક્ષાત અપરોક્ષ કહેવાય. આવી જાય તો એનો અર્થ એનલાઇટન્ડ થયો. હજી મારી ભીતર પોટેન્શિયાલિટી કેટલી પડી છે, હું કોણ છું, મારી અંદર કેટલા ભાવ પડેલા છે કે આપણને ખબર નથી. આપણે લાગે અત્યારે શાંત છે અને અચાનક ક્રોધ ક્યાંકથી આવી જાય. આપણે લાગે કે હવે કઈ જોતું નથી, બધું પરમાત્માએ ઘણું બધું દીધું છે, અને અચાનક ઈચ્છા જાગે કે જરા આ હોય તો ઠીક, આ હોય તો ઠીક. કશું કઈ અંદર આપણે લાગે કઈ ભાવ નથી, અને લગ્ન કર્યા એટલે અંદર પતિનો ભાવ આવ્યો, પત્નીનો ભાવ આવ્યો. અત્યારે લાગે કે કઈ નથી, એની ઘેરે પાણું બંધાય તો અંદરથી ભાવ દેખતો. આપણે લાગે કે બધું છૂટી ગયું છે અને અંદરથી કઈ ને કઈ પ્રગટ થયા કરે છે. તો આ બધું જે અચેતનમાં બધું પડેલું છે, એ શું પડેલું છે, કઈ રીતે પડેલું છે, હજી પ્રત્યક્ષ નથી. અને આપણે એનો બોધ કરવો છે, તો એવો પણ છે કે જે સુધી પ્રત્યક્ષ થયું નથી. એટલે આ છે થોડું અટપટું એ માટે છે કે એક વસ્તુ અનુમાન છે, ઇન્ફરન્સ છે, કે એ વસ્તુ ઇમેજિનેશન છે, એ નક્કી કોણ કરે. અને જે આપણે યાત્રા કરીએ છીએ ત્યાં જરા અટપટી વાત એ છે કે આપણે યાત્રા ની અંદર સત્ય શું છે એ જાણવા તરફ જઈએ છીએ. આત્મ તત્વ શું છે, પરમાત્મા શું છે. તો પરમાત્મા પ્રત્યક્ષ જો થઈ જાય, આત્મ તત્વ પ્રત્યક્ષ થઈ જાય તો યાત્રા પૂરી થઈ. એક ખેડૂત છે, એને ખેતર વાડી બનાવવી છે, કૂવો નથી, પાણી કાઢવું છે, તો હવે શું કરવું? એટલે કોઈ જાણકારને બોલાવે.